આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની। રમી લીધું છે ને એ આ બાજુ તારો બીજી વાર જય ગણેશ, મારું નામ વિશાલ ભટ્ટ છે। હું છેલ્લા 25 વર્ષથી પિંક સિટીનો એક મેમ્બર છું અને 25 વર્ષથી હું કાર્યરત છું। એમ આ વર્ષે દર વખતે કેવું છે, મેં દર વખતે એવું વિચારતા હોઈએ કે આ વખતે નવું શું કરીએ, આપણે નવું શું કરીએ। તો રોજ ભાઈઓ બધા ભેગા થઈને, કાર્યકર્તાઓ બધા ભેગા થઈને રોજનું એક પ્લાનિંગ કરતા હોઈએ છીએ। અમે મહિના 2 મહિના પહેલા રોજ મીટિંગ કરતા હતા કે આ વખતે ડિફરન્ટ શું કરીએ કે જેથી કરીને પબ્લિકને પણ મજા આવે, રહીશોને મજા આવે, સભ્યોને મજા આવે। ગણેશ ચતુર્થીમાં દરેક જણના ઓપિનિયન લઈએ, એમાંથી પછી ફિલ્ટર કરીએ કે ભાઈ આ વધારે સારું છે, આ નથી સારું। તો દરરોજ 10 દિવસ હોય તો રોજની એક અલગ અલગ એક્ટિવિટી છે। જેમ કે પહેલા દિવસે અમારે સાંસ્કૃતિક પ્રોગ્રામ હતો, કલ્ચરલ ડાન્સ, જેને પાર્ટિસિપેટ કરવું એ કરી શકે છે। જે જીતે એને ઇનામ આપ્યા હતા, જેથી કરીને આશ્વાસન ઇનામ, જેથી કરીને પ્રોત્સાહિત થાય અને આગળ વધતા રહે। બીજા દિવસે અમે ડાન્સ પ્રોગ્રામ રાખ્યો હતો, ત્રીજા દિવસે પણ ડાન્સ, ચોથા દિવસે અમે રાખ્યું હતું ભજન સંધ્યા રાખી હતી। ભજન સંધ્યામાં પણ સારો એવો અમને સાથ સહકાર મળ્યો સોસાયટીના રહીશોનો, જેથી કરીને અમે વધારે પ્રેરિત થયા કંઈક વધારે સારું કરવા માટે। નો ડાઉટ અધવચ્ચે વરસાદ આવી ગયો હતો એટલે અમારે અધવચ્ચે બંધ કરવું પડ્યું હતું, બટ કંઈ વાંધો નહીં। ગઈકાલે અમારે રમતગમત હતી, સંગીત ખુરશીને બધું રમ્યા હતા। આજે રમતગમત છે। હવે આવતીકાલે અમારે સુંદરકાંડનું આયોજન કરેલ છે મંગળવારે। એના ત્યારબાદના 2 દિવસ ફરી રમતગમત છે અને ક્રિકેટ છે, મોટાથી માંડી અને નાનાથી લઈને મોટા સુધી। જે લોકોને નાના બાળક બનવું હોય ફરીથી એ બનીને ક્રિકેટ રમી શકે છે। કોઈનો શોખ અગર રહી ગયો હોય તો ક્રિકેટનું પણ આયોજન કર્યું છે આપણે। એના પછી આપણે અમરનાથ શિવલિંગનું પણ આયોજન કર્યું છે। એટલે આ વખતે અમે કંઈક નવું વિચારી રહ્યા છીએ કે જેથી કરીને લોકોનો વિશ્વાસ અમારા પ્રત્યે જળવાઈ રહે, લોકો વધારેમાં વધારે ભાગ લે, લોકો વધારેમાં વધારે નીચે આવે, રુચિ લે સોસાયટીના કાર્યક્રમમાં। અને એના પછી 10મા દિવસે અમે વેશભૂષા રાખી છે। આ રીતે અમે 10 દિવસનું આયોજન કરેલ છે કાર્યકર્તાઓ બધા ભેગા થઈને। જે ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું એમાં પિંક સિટીના જે યુવાનો અને વડીલોના માર્ગદર્શન નાના બાળકોના સાથ સહકાર આજે ભવ્ય અને સુંદર આયોજન તમે છેલ્લા 5 વર્ષથી કરી રહ્યા છો, તો એમાં તમારી ટીમમાં કેટલા સભ્યો? આમ જોવા જઈએ તો મારા ગ્રુપમાં 45 સભ્યો છે, પણ સક્રિય સભ્યોમાં જોઈએ તો 20 થી 25 જણા એવા છે કે જેનો સાથ સહકાર કોઈ પણ અડધી રાતે બી ફોન કર્યો તો તાત્કાલિક રીતે હાજર થઈ જાય। કેવું લાગે છે? આમ જોવા જઈએ તો છેલ્લા 3 વર્ષથી લોકોની રુચિ એટલી જ વધારે પડતી છે કે દર વખતે અમે કંઈક નવું કરવા માંગે છે। સાથ સહકાર સોસાયટીનો ખૂબ જ મળે। પિંક સિટીમાં આમ જોવા જઈએ તો જેમ કે ગણેશ મહોત્સવ, પછી નવરાત્રિ, પછી એના પછી જન્માષ્ટમી, શિવરાત્રિ, આમ જોવા જઈએ હોળી, દરેક જાતના તહેવારો ઉજવીએ છીએ। મારું નામ નિલેશ રાદડિયા, P3, હું રહું છું પિંક સિટી રહેવાસી છું। છેલ્લા 5 વર્ષથી હું કાર્યરત છું। બરાબર। કેટલા વર્ષથી તમારા પિંક સિટીમાં આવું ખુલ્લી આયોજન ગણપતિનું છે? છેલ્લા 5 વર્ષથી આવું દર વર્ષે અમે નવું આયોજન કરતા રહીએ છીએ। છેલ્લા 5 વર્ષથી તો આના કરતાં પણ વધારે કઈ રીતે આયોજન કરી શકીએ, કઈ રીતે સારું આયોજન કરી શકીએ, બરાબર, એ તમામ પ્રયત્નો અમારા રહે છે। યુવાનોનો સાથ સહકાર બહુ જ સારો રહે છે અને આના કરતાં કોઈ વધારે સાથ સહકાર મળે એવી અપેક્ષા રાખું છું બધા।
તમારું નામ અને પરિચય. મારું નામ મીનાબેન મહેન્દ્રભાઈ પંચાલ છે. હું પિંક સિટીમાં છેલ્લા 7-8 વર્ષથી રહું છું અને આપણા પિંક સિટીમાં ગણેશ મહોત્સવ છેલ્લા 8 વર્ષથી પિંક સિટી યુવક મિત્ર મંડળ તરફથી ધામધૂમથી ઉજવવામાં આવે છે. અને આ ઉજવવાનો એક હેતુ છે કે આવા નાના કે મોટા પ્રસંગો જ્યારે ઉજવતા હોય, સામાજિક પ્રસંગો કહેશો, તહેવારો કહેજો, એનાથી આપણે એક સામાજિક સદભાવના બને છે. બધા સમાજ એક થઈને, પિંક સિટીમાં બહુ જ મોટી સોસાયટી છે ને અલગ અલગ ધર્મના, અલગ અલગ જાતિના બહુ જ બધા માણસો છે. બધા એક સમાન બનીને મહોત્સવ કરે છે અને એ જ હેતુ છે કે કાયમ આપણી સામાજિક એકતા જળવાઈ રહે. તમારું નામ અને પરિચય. નમસ્તે, મારું નામ વર્ષા જોશી છે. હું 22 વર્ષથી પિંક સિટીમાં રહું છું, બરોબર છે. અને 8 વર્ષથી અહીં આપણે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. તેમાં બાળકોને બધાને પણ એ બહુ જ મજા આવે છે. બાળકોને તો રમતોત્સવનું હોય એટલે બાળકોને એમાં સૌથી સારામાં સારું આયોજન પણ બી બધા જે યુવક મંડળો છે એ બધા જ બહુ સરસ કરે છે અને બધા જ એમને સાથ સહકાર સપોર્ટ આપે છે. થેન્ક યુ.